તો કેમ છો બધા મિત્રો, સ્વાગત કરું છું મારા આજના નવા બ્લોગ વિડીયોમાં। જો કે આપણે આજ કાયમ આપણે સવારમાં બ્લોગ બનાવીએ છીએ, પણ આજ સાંજનો બ્લોગનું મુહૂર્ત કર્યું છે। સાંજના 6 જેવું વાગી ગયું છે, પરફેક્ટ ટાઈમ જોયો નથી ને પાછો બ્લોગ ચાલુ કરી નાખ્યો, એટલે બાકી ખબર નથી, પણ 6ના આડાગાડામાં હશે, કેમ કે વિડીયો ચાલુ એટલે હવે અત્યારે આપણે પાછું મોબાઈલમાં ટાઈમ જોવા જેવું નથી, પણ એ બસ એના આડાગાડામાં હશે, 6ના આડાગાડામાં। અને બ્લોગ આપણે કરી દીધો ચાલુ, અને આપણે આવી ગયા છે વાડીએ। જોકે આજે વાડીએ કામ એવું કાંઈ હતું નહીં, પણ આપણે સ્પેશિયલ બ્લોગ બનાવવા અને આંટો મારવા આવ્યા છે। ઘણા ટાઈમ પછી આપણે પાછો વિડીયો બીજો બનાવ્યો છે, અને કામમાં કે ને તો ખાલી એટલે ખાલી આપણે આ થોડોક રજકો વાઢવાનો છે, એટલે રજકો વાઢી લઈ અને તમને આ વચમાં 10 દીનો ગેપ પડી ગયો ને એનું તમને બધું બતાવું, કેવડું કેવડું બધું મોલ પાક થયો છે, અને જોતા રહ્યો વિડીયો, તમને મજા આવશે। તો સાંજના 5 વાગી 6 વાગી ગયા છે, એટલે ફટાફટ આપણે બ્લોગ ચાલુ કરી, અને ખોટી તમને નથી કરવા, બધું ફટાફટ તમને બધું બતાવી દઉં, પાક બધો મોલ બધો કેવો થયો છે એમ, અને પછી આપણે રજકો વાટવાનો છે। તો શરૂઆતથી ચાલુ કરી આપણે આ લસણ। પાછળના જે વિડીયોમાં તમને દેખાડ્યું હતું તે લસણ કેવડું હતું, અને અત્યારે તમે જોઈ શકો છો આવડું લસણ થયું છે। અને રજકામાં આપણે તમે જોઈ શકો છો વાઢ પાડી દીધો છે, એક હરિયું કમ્પ્લીટ વઢી ગયું છે, આ હરિયું હોતા અડધે પૂગી ગયું છે, એટલે રજકામાં હોતા વાટ પાડી દીધો છે। અને મેન તમને જે બતાવવાના છે ને ઘઉં જોઈ શકો છો મિત્રો, ઘઉં કંઈક આપણે આ પ્રકારના ઘઉં થયા છે। નજીકથી તમને થોડાક ઘઉં બતાવું તો મિત્રો, આ રીતના આ પાછળના ઘઉં તમે જોઈ શકો છો। ત્યાં આપણે જ્યારે આના પહેલાંનો બ્લોગ બનાવ્યો તો ઘઉંનો, એમાં આ ઘઉં રહ્યા જે કેવડા હાવ નાના નાના હતા, અને આ ઘઉં રહ્યા ને એ જે નીંગલાઈ નહોતા, હવે તમે જોઈ શકો છો બધા કમ્પ્લીટ નીંગલી ગયા છે, અને હાઇટ પણ સારી લઈ લીધી છે। અત્યારે બહુ વધારે એવી હાઇટ નહીં, પણ આ છોડો તમને બતાવું ક્યાં ગયો આર્યા, આટલે કેડે કેડે પોગે છે, આટલી હાઇટ છે, પણ હજી કદાચ 2-4 આંગળ હજી હાઇટ લીશે એવું મને લાગે છે। તો આ રીતના કંઈક આપણા ઘઉં થયા છે, એટલે કમેન્ટ કરજો મિત્રો કે આ ઘઉં કેવા છે, ખાસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ ઘઉં કેવા છે। અને મિત્રો આમાં છે ને ભૂંડડા હમણાં કાં થોડાક કંદડવા મીણ્યા છે, જોકે તાર તો બાંધેલા જ છે। આ તમે જોઈ શકો, તમને ઓલા વિડીયોમાં તમને બધું દેખાડ્યું હતું ને, ઝાટકા મશીનની બધું, આ ઝાટકો અને આ દોરી બાંધેલી છે, પણ એમાં એવો દોરી રહીને સેજ ઊંચી પડે છે, અને ભૂંડડું રહ્યું એ સેજ નીચું આવે, એટલે ભૂંડડું ને દોરી નીચેથી ગડકીને વ્યૂ આવે છે, એટલે નુકસાનમાં એવું કાંઈ કરતું નથી, પણ ઘઉં રહ્યાને ભાંગે છે, અને ક્યારેક મોજ આવી જાય તો ધૂંધા હોતક મારે છે ને ખાડા હોતક કરે છે। તો આ રીતનું કંઈક આપણે બધું પાક અત્યારે તૈયાર થયો છે। ટમેટી જોઈ શકો છો તમે મિત્રો, આવડી ટમેટી થઈ છે, અને આમાં તો હવે જો ફાલ હોતક આવવા મીણ્યો છે, જો આ ફાલ હોતક આવવા મીણ્યો છે, અને મોલો હોતક આવી ગયો છે આમાં, એટલે એક સ્પ્રે હોતક મારવું જોઈશે દવાના, કેમ કે નકર થાશે નહીં મને એવું લાગે છે। મરસી શું આપણે ટમેટી, એટલે એક દવાનો સ્પ્રે મારી દઈ કુણેપનો। અને આ રીતની કંઈક જો આપણે રાય છે, આ થોડી ઘણી રાય આમાં રાખતા જઈએ। રાય તો બહુ ઘાટી રજકામાં છે, પણ પારવી રાય રાખીએ એટલે કેમ કે પછી થોડી ઘણી રાય થઈ જાય, આપણે શાકમાં એવી રીતે ઘર પૂરતી આપણે હાલે એમ, આપણે બાકી વેચવાની કે એવું કાંઈ નથી, ઘર પૂરતી હાલે એ હાટું થઈને આપણે કોક છોડવા રાખી છે। અને આ જોઈ શકો છો મિત્રો, આપણે આમ હાવ હલકું બી લાવ્યા હતા, આમથી ઓલી 50 વાળી પડી આવે ને એ વાવી હતી, અને અત્યારે જોઈ શકો છો મિત્રો તમે આ રીતની કંઈક ડુંગળી થઈ છે, આટલી આ ડુંગળી છે। અને હજી તમને બતાવું ગુવાર, અને આ આપણે જો તમે જોઈ શકો છો બાજરી, હજી તમને મેથીનો કેરો હતો અહીંયા એ તમને બતાવું। અને આ રીતની કંઈક આપણે બાજરી થઈ, અને સામી જે કટ દેખાય એટલી જાહેર છે। તો મિત્રો મૂરા હોતક જો હવે ગઈઢા થઈ ગયા છે, હવે તો નકરા ઠોંગા જેવા વધ્યા, જો પાંદડા ઉપરથી વાઢી લીધા છે, કેમ કે મચ્છી મોલો એટલું આવતું હતું ને, એટલે પાંદડા ઉપરથી વાઢી લીધા હતા। અને આ જો આપણે ગુવારમાં મિત્રો જોઈ શકો છો તમે, આમાં ફાલ આવી ગયો છે, જો હવે ટૂંક જ સમયમાં છે ને આમાં સિંગું આવવાનું ચાલુ થઈ જશે બધા ગુવારમાં ફાલ આવી ગયો છે, એટલે હવે સિંગું હમણાં ચાલુ થઈ જશે, કેમ કે ઠંડી બહુ પડે છે ને, એટલે થોડુંક કેવરાવે છે ગુવારને, નકર જો ઉનાળો કે ચોમાસું હોય ને તો અત્યારે ગુવાર થઈ ગયો હોય કેડ હેમાણો થઈ ગયો, પણ ઠંડીના લીધે થોડુંક કેવરાવે છે। અને આ રીતનો કંઈક આપણે રજકો છે, આ બધો વાઢવાનો હજી બાકી જ છે, હોરું હર્યું બાકી છે। તો મિત્રો હવે છે ને આપણે તમને મેથીનો કેરો બતાવું, કેવીક મેથી છે કમેન્ટ કરજો, તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને ચેનલમાં જો પહેલી વાર આવ્યા હોય, આપણે બ્લોગ જોતા હોય, કદાચ સબસ્ક્રાઈબર હોય તો વાંધો નહીં, બાકી સબસ્ક્રાઈબ ન કરેલું હોય અને પહેલી વાર જો આ વિડીયો તમે જોવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, એટલે
અમને થોડીક આમ ઉત્સાહ રહે, વિડીયો બનાવવાનો થોડોક આમ આનંદ આવે, મજા આવે. લાઇક તમે કરો, સબસ્ક્રાઈબ કરેલું હોય, કમેન્ટ કરો, એટલે હે ને વિડીયો બનાવવાનો અમને આમ અંદરથી આમ ઉજમ ચડે. એટલે ખાસ લાઇક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ એક મસ્તીની કરી નાખવાની. એટલે વિડીયો તમને સારા સારા આમાં હે ને બનાવતો રહીશ ને તમને એન્ટરટેન કરતો રહીશ. અને આ તમે જોઈ શકો છો આપણે મેથી, આ આટલું ખર્યું છે, આવડું ખર્યું ખાલી આ મેથીનું બનાવ્યું છે. હવે આમાંથી આપણે મેથીની ભાજી અને મેથીના ભજીયા ને એવું પછી આપણે બનાવશું. તો જોકે મોડું થઈ ગયું છે, ભજીયા આવડી જાય. ઉતાવળમાં બધું બોલવામાં આવું થઈ જાય છે, કેમ કે એક ખાઈ આપણે બ્લોગ બનાવીને એટલે થોડુંક કેવર આવે. પોરો ખાઈ લો થોડો. એટલે ભજીયા અને મેથીની ભાજી ને એવું પછી બધું બનાવશું. અને મિત્રો આ આપણો બાજરો જોઈ શકો છો મિત્રો, આ રીતનો કંઈક આપણો બાજરો છે. આટલો બાજરો વાયો છે અને આ બાજરો કંઈક આવો થયો છે, જોઈ શકો છો તમે મિત્રો. અને હામી જાર એવી થઈ. ખડની દવા આપણે આમાં કમ્પ્લીટ છાંટી દીધી છે. ઝૂમ થોડુંક વધારે થઈ ગયું છે. હોરા બાજરામાં બધે છે ને આ જારમાં એક કાંઈ આપણે નથી કર્યું. બાકી આ બાજરો જેટલો છે ને એક થેલીનું વાવેતર છે, 1.5 વીઘા જેવું બાજરી થઈ જાય. એટલે આપણે આમાં ખડની દવા છાંટી દીધી છે. એટલે હવે કેટલું ખડ બરે આમાં, જો કે ઘણી પ્રકારનું ખડ છે. જો આ કિલ આવું ખડ હોતક છે, પછી આવું ખડ વધારે થયું છે, અને આ ખડ હોતક વધારે આવી આવું ખડ હોતક છે. એટલે હવે જોવી કે આમાંથી કેટલું ખડ બરે છે. બાકીનું વધે પછી આપણે ગોળી વારશું અથવા તો નીંદી વારશું. ગોળ તો જો કે આમાં મારવાનો જ છે, પણ જેટલું બરે એટલું બરવા દઈશું ખડ, અને બાકી બધું ગોળી વારશું. તો આ રીતનો કંઈક મિત્રો આપણે બાજરો થયો છે, અને આ રીતના કંઈક આપણા ઘઉં થયા છે. તો મિત્રો કમેન્ટમાં જરૂર કહો કે આપણે અમારી વાડીમાં તમને પાકમાં કયો પાક સારો લાગ્યો, કેમાં થોડીક માવજત સારી કરવી પડે એવી છે, કયા પાકમાં માવજત સારી કરી છે, કેવી મહેનત કરવી પડે એવું છે, એ જરૂરથી કમેન્ટમાં કહેજો. અને મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે ખેતીવાડીના વિડીયો આમાં, અને હવે ટૂંક સમયમાં પછી હું ફેમિલી બ્લોગ એટલે ઘરના ને એવા બધા વિડીયો બનાવવાનો છું. તો મિત્રો હવે હે ને આપણી ઝૂંપડી એવી જઈ, કેમ કે હવામાન આજ તમે જોઈ શકો છો એકદમ આ ધૂળ જેવું થઈ ગયું. જો જાણે કેમ ઓલો કાશ્મીરમાં હોય એના ઘર બધું આમ ધૂળ જેવું જ લાગે છે. આમ હાંજ પડી જાય છે ને એમ થાય કે અંધારું થઈ ગયું એવું લાગે છે. એટલે આમ હવામાન આખું હાવ આમ ઝાકર જેવું, અત્યારમાં ઠાર આવી ગયો ને એવું લાગે છે. તો મિત્રો ટાઈટ થોડીક છે ને એટલે આપણે ઝૂંપડી એવી ગઈ, અને અહીંયા આપણે થોડીક વાતો કરી. કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો મિત્રો આ આપણી ઝૂંપડી છે. જોકે આપણી સામગ્રી બધી ખેતીની બધી અહીંયા ખેતીની એટલે સામગ્રી એટલે કે પાવડા ના તે બીજું શું હોય સામગ્રીમાં. આ ડોલું બોલું બધું જો અહીંયા પીળ્યું છે. ખાતર થોડું ઘણું વધ્યું એ પીળ્યું છે. છોકરાના રમકડા અહીંયા પીળ્યા છે. અને કંઈક આ આપણી ઝૂંપડી છે તમને બતાવી હતી ઓલા વિડીયોમાં. અને આપણે આ ઝટકા મશીન છે એ તમને કીધું હતું. તો મિત્રો હવે આજના બ્લોગમાં બસ હવે આટલું જ. તે મળીએ આપણે બીજા નેક્સ્ટ બ્લોગમાં. એટલે જોડાઈ રહીજો, સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે ફરી તમને બીજો બ્લોગ બનાવો એટલે ફટ દઈને તમારે પાસે નોટિફિકેશન મળી જાય. અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલમાં રાખી દેજો, એટલે હે ને વિડીયો તમને નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. તો મિત્રો હવે બીજા બ્લોગમાં મળીશું. ગુડ બાય અને ટેક કેર.